નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે 15મી ઓગસ્ટ ભારત દેશને જ્યારે આઝાદી મળી તેની પૂર્વ સંધ્યાની વાત કરી રહ્યા છે. એ દિવસે માહોલ કેવો હશે કે જ્યારે 15મી ઓગસ્ટ જાહેર કરવામાં આવી કે 15મી ઓગસ્ટે ભારતનો આઝાદી દિવસ છે અને આ 15મી ઓગસ્ટ અન્ય 3 દેશો પણ ઉજવી રહ્યા છે. 14મી તારીખે પાકિસ્તાનનો સ્વાતંત્ર્ય દિવસ હોય છે. આજે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે એક તરફ ઉજવણી કરી રહ્યા હોય આપણે સ્વાતંત્ર્ય પર્વની, ત્યારે વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિ પણ જોવા મળી રહી છે અને એ સમયને પણ યાદ કરી રહ્યા છે કે જ્યારે 15મી ઓગસ્ટ 1947નો આ દિવસ હતો અને એના પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશભરમાં કેવો માહોલ હશે તેની પણ ચર્ચા કરી રહ્યા છે. તો બીજી ચર્ચા એ પણ આપણે કરીશું કે અત્યારે વર્તમાન સમયમાં 73 વર્ષનો સમયગાળો ભારત દેશને આઝાદ થયો છે ત્યારે હજી પણ કઈ કઈ બાબતોમાં સ્વતંત્રતા આપણે ઈચ્છી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે યોગેશ શુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, રાજેન્દ્ર ભગત જોડાયા છે કે જેઓ વિચારક છે અને મુઝાહિદ નફીસ છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. ધન્યવાદ. રાજેન્દ્રભાઈ, આપની પ્રતિક્રિયા, જો આપને અવાજ આવતો હોય તો જણાવશો. રાજેન્દ્રભાઈ? યસ, આઈ ગેટ યુ. મારે અવાજ આવે છે. ઓકે રાજેન્દ્રભાઈ, જણાવશો આપનો એ અનુભવ, એ સમયને યાદ કરીએ તો કે 1947 15મી ઓગસ્ટની આગલી રાત એટલે કે પૂર્વ સંધ્યા, એ દિવસે સમયનો માહોલ કેવો હતો, શું કહેશો? જ્યારે અમને ખબર પડી કે આખી રાત અમે બધા જાગ્યા છીએ, એ વખતે હારીજ નામના ગામડાની અંદર અમે લોકો હતા. અમારા સ્કૂલના શિક્ષક એ વખતે અમને બધાને ભેગા કરેલા અને આખી વાત ખાલી રેડિયો ઉપર અમને સંભળાતી હતી અને બહુ ઉત્તેજક માહોલ હતો. 1947 ની અંદર અમે 10-11 વર્ષના હતા અને એ વખતે મને હજી યાદ છે કે આખી રાત જાગ્યા હતા અને મોટે મોટેથી ગીતો ગાયા હતા. ઇન્કલાબ બંગલો ના બધું જ એ વખતનું આખી વાતાવરણ ઉત્તેજક હતું અને બચ્ચે બચ્ચે કી જબાન પર આઝાદ હિન્દુસ્તાનના ગાયનો હતા. કદમ 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 બઢાયે જાન, એ બધું. નાનાથી લઈને મોટા સૌ કોઈ. જરા અવાજ, ઓડિયો તમારો ઓછો આવે છે. રાજેન્દ્રભાઈ, હા અવાજ આવતો હોય મારો, તો આપને પૂછવા માંગુ છું, એ સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે હતા એ લોકોનો પણ કેવો મિજાજ હતો એ સમયે જ્યારે આઝાદી મળી ત્યારે? એ વખતે આખા દિલ્હીની અંદર શું શું થઈ રહ્યું છે એનું લાઈવ ટેલિકાસ્ટ અમને ટેલિફોન રેડિયો મારફતે જાણવા મળતું હતું અને અમે બધા રેડિયોની પાસે બેસીને સાંભળતા હતા ને પાછા બહાર નીકળીએ ને આખી વાતની અંદર એક ઉત્તેજના હતી અને નાના અબાલ વૃદ્ધ બધા માણસો એની થ્રિલ અનુભવતા હતા. જી રાજેન્દ્રભાઈ, 15મી ઓગસ્ટ નક્કી કરવામાં આવી અને એવું કહેવાય છે કે એ સમયે આપણું રાષ્ટ્રગીત ભલે 1911માં લખાયું હતું પણ એ સમયે નક્કી નતું થયું કે ભારત દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રગીત આપણું હતું. એ સમયની પણ વાત. અને બીજું કે દેશમાં ચારે બાજુથી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ આવતી હતી? અંગ્રેજોનું શાસન પૂરું થયું અને ભારત આઝાદ થયું. એ વખતેની ઉત્તેજના, એ વખતના અમારા શિક્ષકો એ વખતે અમને લોકોને જે પ્રેરણા આપતા હતા અને અમે બધા જે એ વખતે હારીજ નામના ગામની અંદર અમારા ફાધર એ મેડિકલ ઓફિસર હતા એટલે અમે ત્યાંથી આખી રાત જાગીને પેલી પ્રભાત ફેરી ટાઈપનું ત્યાં સુધી પ્રભાત સુધી રહીને પ્રભાત ફેરી કરી અને પછી વિખરાયા હતા. જી. અને એ સમય ચારે તરફ દેશમાં શું માહોલ હતો, શું આપ કહેશો એ વિશેનું, જો આપને યાદ હોય તો એ વર્ણન? એ વખતે જવાહરલાલ નહેરુનું પ્રવચન, સરદાર પટેલનું પ્રવચન, સરદાર પટેલના એ પ્રવચનને તો અમને લોકોને જાગતા કર્યા હતા અને પછી જ અમે લોકો સરદાર પટેલને ઓળખતા થયા અને આખી વાતની અંદર નાટકો લખ્યા, નાટકો ભજવ્યા, સરદારનો રોલ કર્યો. પણ એ સબકોન્શિયસ માઇન્ડ ની અંદર જે આઝાદીનો માહોલ હતો એ અમને હજી થ્રિલ કરનારો છે. આખી વાત અત્યારે તો બદલાઈ ગઈ છે, આખી વાત મૂલ્યો બદલાઈ ગયા છે પણ એ વખતે જે કુરબાનીનો ભાવના હતી, કદમ કદમ બઢાયે જા, એ વખતે આખી વાત રંગૂન સુધી આપણા સુભાષચંદ્ર બોઝના ડંકા વાગતા હતા અને આવા મિશ્ર વાતાવરણની અંદર પણ સરવાળે તો ભારતીયતા એ ગાજતી હતી. ઓકે મુઝાહિદભાઈ, આપને પૂછવા માંગીશ કે પરિભાષા આપણે શું ગણી અત્યારે વર્તમાન સમયમાં 73 વર્ષ પૂરા થયા છે ભારત દેશને આઝાદ થયો. રાજેન્દ્રભાઈ એમની અનુભવ વર્ણન કરી રહ્યા છે કે સમય શું માહોલ હતો. મુઝાહિદભાઈ, આપ કઈ રીતે પરિભાષા નક્કી કરો છો વર્તમાન સમયના સાંપ્રત સમયમાં જોવા જઈએ તો ભારતની आजादी? बिल्कुल धन्यवाद. और ये हम सब लोगों के लिए बहुत ही गौरवपूर्ण दिन है कि आज के दिन
74 साल पहले हम लोगों ने अपने आजादी का दिन तय किया था और 15 अगस्त 1947 को हम लोग आजाद हुए। हम लोग उस टाइम तो हम पैदा नहीं हुए थे, लेकिन हम लोगों ने जितना किताबों में और जितना आर्काइव्स में देखकर पढ़ा कि उस वक्त के आजादी के लड़ाई लड़ने वालों ने इस देश को अंग्रेजों की गुलामी, और सिर्फ अंग्रेजों की गुलामी नहीं, गुलाम मानसिकता से बाहर निकालने की एक लंबी लड़ाई लड़ी थी। इसीलिए अगर हम देखें कि आजादी की लड़ाई को अगर हम 1857 से मानते हैं, जबकि वो लड़ाई और पहले से शुरू हो चुकी थी, उस लड़ाई को भी 90 साल लगे, तब हम आजाद हो पाए। क्योंकि हमारे बीच के भी बहुत सारे लोग अंग्रेजों की तानाशाही को अच्छा मानते थे, अंग्रेजों के शासन को अच्छा मानते थे, और उन्होंने हमारे बीच में एक पक्ष और विपक्ष की एक विभाजन की रेखा खींच दी। और ये विभाजन की रेखा पद की लालच के आधार पर, जमींदारी जागीरदारी के आधार पर, और बाद में आकर उन्होंने हिंदू और मुस्लिम के बीच की एक खाई शुरू की। हमको याद होगा नोआखली में जब दंगा हुआ तो महात्मा गांधी किस तरह से वहां पर जाके उस दंगे के बीच में खड़े हुए। ये सारे बीज जो थे, दो धर्मों के बीच में उन्होंने लॉन्ग टर्म सोचा था कि ये दोनों लोग अगर जब तक एक रहेंगे तो इस मुल्क को जीतना, इस मुल्क पर शासन करना, लोगों को गुलाम बनाना, यहाँ के संसाधनों को लूट कर अपने यहाँ ले जाना संभव नहीं होगा। और उसके लिए उन्होंने हिंदू और मुस्लिम के बीच में लड़ाई लड़ी। लेकिन हमारे इस देश के मतवालों ने गांधी जी की नेतृत्व में पंडित जवाहरलाल नेहरू, सरदार पटेल, मौलाना अबुल कलाम आजाद और तमाम हजारों लाखों अनाम, जिसमें रेशमी रुमाल जैसा आंदोलन जिसने पूरी दुनिया में हिंदुस्तान की आजादी की लड़ाई को पहुंचाने का काम किया, उन सारे मतवालों ने इस मुल्क का एक ही ध्येय रखा कि किसी भी तरह से हमको इस गुलामी से आजाद होना है। और जब ये आजादी मिली और उसके बाद के, उससे पहले के, आप गांधी जी, मौलाना आजाद, सरदार पटेल, सुभाष चंद्र बोस, भगत सिंह, अशफाक उल्लाह खान, इन लोगों के अगर आप पर्चों और भाषणों को देखेंगे तो उन्होंने एक ऐसे राज्य की कल्पना की जिसमें सभी लोगों को एक समान दृष्टि से देखा जाए। राज्य का के ऊपर जो शासक है, जो शासन करेगा, वो शासन वो हमारा मैनेजर के तौर पर हो, और वो इस देश के सभी लोगों में सामंजस्य बनाने की कोशिश करे, बड़े ही अफसोस के साथ। जी ओके, ये कहना मैं 1 मिनट में और अपनी बात। जी मुजाहिद भाई। तो बहुत वो जो सपना था भगत सिंह, अशफाक उल्लाह खान, सुभाष चंद्र बोस, मौलाना आजाद का, अभी वो सपना हमको वो तार तार होता हुआ दिखाई दे रहा है। हम भले ही अंग्रेजों की गुलामी से आजाद हुए हों, लेकिन दूसरी तरह की हमें गुलामियों के बीच में जकड़ा जा रहा है। ओके योगेश भाई, आप શું કહેશો? 15મી ઓગસ્ટ અત્યારે જોવા મળી રહ્યો છે, આપણને એની પૂર્વ સંધ્યા ચર્ચા પણ કરી રહ્યા છે અને માહોલની પણ વાત કરી રાજેન્દ્ર ભાઈએ કે જે સાક્ષી હતા એ સમયના। પણ યોગેશ ભાઈ, આપના પરિભાષા શું છે 15મી ઓગસ્ટ આઝાદી દિવસની, અને એ સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણે કઈ રીતે યાદ કરવા જોઈએ? મને એ વાતનું ગૌરવ છે કે 15 ઓગસ્ટ 1947 નો આઝાદીનો જે ઉત્સવ હતો એ મને માણવા મળ્યો હતો। રાજેન્દ્રભાઈએ કહ્યું એ પ્રમાણે એમની ઉંમર એ વખતે 11 વર્ષની હતી, મારી 6 વર્ષની હતી। એટલે આમ તો કઈ એવી સમજ નહોતી ગુલામીમાંથી આપણે આઝાદ થયા એટલે શું, પણ મારા પિતાજીએ મને જે બધી સમજ આપી હતી એ પ્રમાણે મને એવો ખ્યાલ આવ્યો કે હવે આપણા દેશમાં આપણું રાજ રહેશે, આ અંગ્રેજોનું રાજ નહીં રહે। અને એમ કરતા કરતા જ્યારે મને સમજ આવી ત્યારે ખાદી, ગાંધીજી, આ બધા જે બનાવો મેં નજરે જોયેલા નાની ઉંમરે એ મને આજે પણ યાદ આવે છે। અને અમે સ્કૂલમાં ગયા ત્યારે અમને ખાદીનું મહત્વ સમજાવવાનું એવી રીતે આવવામાં આવ્યું હતું, કારણ કે હું જે સ્કૂલમાં ભણ્યો એના જે આચાર્ય હતા એ ગાંધીજી સાથે જે દાડી કૂચમાં 80 સ્વયંસેવકો ગયા હતા એમાંના એક છોટુભાઈ પટેલ હતા। એટલે એમણે અમને કપાસમાંથી કેવી રીતે કપાસિયા કાઢવા, ત્યાંથી પૂણી કેવી રીતે બનાવવી, કેવી રીતે કાતવું, આ બધું શીખવાડેલું। અને મને આજે યાદ આવે છે કે આ બધી વાત આજે 2020 માં કોઈને કરીએ તો અમને ગાડા કે આવું બધું। એટલે આ જે આઝાદી મેળવવા માટે આપણે જે કઈ જંગ ખેલ્યો હતો એ 1947 માં આખું ચિત્ર બદલાઈ ગયું। અને અત્યારે આઝાદી પછી આપણે જે કઈ જોયું છે, અને મેં તો
એક અવલોકન કર્યું છે આટલા વર્ષોનું, હા યસ, આજે 74 વર્ષોમાં, કે જી. આપણે આઝાદી મેળવવા માટે જે કઈ જંગ ખેલ્યો, અથવા તો એ જંગ શબ્દ બરોબર નથી પણ ચળવળ ગાંધીજીની ચળવળ. આગેવાની હેઠળ જે કઈ કરી એ એટલા ઉત્સાહથી અને એટલી દ્રઢતાથી કરવામાં આવતી. તેને રાજેન્દ્રભાઈએ કીધું એ વખતે દરેકના મનમાં એક એવી ભાવના હતી કે હા, મારો yes. દેશ આઝાદ થાય અને અમે આગળ વધીએ. જી પણ જી, એ વખતે કોઈ પણ નેતા, જેમ મુજાહિદભાઈએ ગણાવ્યું એ પ્રમાણે પંડિત નહેરુ હોય કે હમ. ભગતસિંહ હોય કે કોઈ પણ નાના કાર્યકર હોય, જી એ લોકોને કોઈને પર્સનલ એમનું હમ. વ્યક્તિગત કશું મેળવવાની ભાવના નહોતી. ઓકે, પણ મારો ભારત દેશ આઝાદ થાય અને અમે અમારું રાજ અમારા દેશમાં આવે, એ ભાવનાથી એ લોકોએ એ વખતે ચળવળ ચલાવેલી. અને જી. પછી જયારે આઝાદ થયા ત્યારે મહાત્મા ગાંધીજીએ એક બહુ સ્પષ્ટ વાત કરી હતી કે જી. કોંગ્રેસની જે કઈ કામગીરી હતી એ ભારતને આઝાદ કરવા માટેની હતી, હા યસ, અને હવે એ કામ કોંગ્રેસે પૂરું કર્યું, એટલે કોંગ્રેસને વિખેરી નાખો અને તમારે જે રીતે રાજ ચલાવવાનું છે એ રીતે તમે ચલાવો. જી પણ એ વાત તો ગાંધીજી હવે એવું છે કે અપ્રસ્તુત થઈ ગયા. અને 1947માં જયારે આઝાદી મળી એ દિવસે જે હા, કોમી બનાવો બન્યા, જી, ભારત જી. અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, હા યસ, બરાબર, અસંખ્ય લોકો ના મોત થયા, અસંખ્ય લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા અને કેટલા બધા નિરાશ્રિત થઈ ગયા. એ બધા જે બનાવો છે એનાથી ગાંધીજી ખૂબ દુઃખી થયા હતા અને એમણે કલકત્તામાં એ વખતે ઉપવાસ પણ કર્યા હતા. અને જે ઉત્સવ પંડિત નહેરુએ એ વખતે અડધી રાત્રે એવી જાહેરાત કરી કે દુનિયા ભલે સુએ, અમે તો અત્યારે જાગીએ છીએ અને હવે અમારો ભારત દેશ આઝાદ થયો છે. એ પ્રવચન પણ ગાંધીજીએ નહીં સાંભળેલું. અને એ બરાબર, વખતે જે કઈ બનાવો બની રહ્યા હતા યસ એને યસ યસ, દૂર કરવામાં એની ઓકે, વેદનામાં રહ્યા હતા. હા યસ યસ, એટલે ગાંધીજીએ જે સ્વપ્ન સેવ્યું હતું કે મારું ભારત આવું હશે, અને એમણે એક બુક લખેલી, જી મારા સ્વપ્નનું ભારત, અને મેં બરાબર છે, પૂરેપૂરી વાંચી છે. મને એવું લાગે છે કે આમાંના 10% પણ આજે આપણે નથી જોઈ જોઈ રહ્યા શક્યા નથી. અને ઓકે આ યસ. વાતનો મને ખેદ છે. રાજેન્દ્રભાઈ, જેમ યોગેશભાઈ કીધું એ પ્રમાણે મારો સવાલ આપના માટે એ છે કે સમયે આઝાદી મળી, પણ એ સમયના સાક્ષી આપ છો, તો આપને શું લાગે છે કે એ સમયે એવી ઘટનાઓ બની કે જે ન બનવી જોઈતી હતી? એવી કઈ ઘટનાઓ આપ માની રહ્યા છો કે નથી થવી જોઈતી હતી? એ વખતે ઘટનાઓ તો બેસુમાર બનતી હતી અને પોઝિટિવ અને નેગેટિવ બંને બની છે. જી, પણ સાથે સાથે અમને ગર્વ એ વાતનું છે કે એ જમાનામાં હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈનું જે કલ્ચર હતું, હા આ તાણા વાણાની જેમ એક કે એક અમે બધા ભારતીય હતા, હા બરાબર, કોઈ મુસ્લિમની વાત જ નથી. જી અને ગાંધીજીએ એમના તમામ વાક્યો અને મોટા પ્રવચનોની અંદર પણ હા એ વો આપના ભાઈ હૈ, હા બિલકુલ, અને આખો જે ભાઈચારો ઉભો થયો હતો, હા ખભે ખભા મિલાવીને જે અમે લોકો આઝાદીની લડત માટે સાથે રહ્યા હતા, જી જી, એ વાત અદ્ભુત, યાદગાર અને ઐતિહાસિક છે, જે આજે આખી વાતમાં થ્રિલ ઊભી કરે છે. પણ આજે રાજેન્દ્રભાઈ, ઘણી આપે વખત કીધું કે એ આપણે સમયે હિન્દુ આ મુસ્લિમ, જોવા મળે છે છાપાઓમાં, હા હા વૃત્તપત્રોમાં, હા હા, એની અંદર તો ઘણી વખત આપણને એમ થાય છે કે હવે આ 5 જણા ભાઈઓ હા, એવો એ સંદર્ભ હતો. હમ, એટલે હવે આનાથી ઉત્તર આ જે સંસ્કાર મળ્યા છે જી જી જી, એ આપણે આગળ વધારવાના છે એમ સમજીને હા, અમે લોકો હજી આશાવાદી છીએ અચ્છા, કે આખી વાતની અંદર ભારતીયતા એ જ મુખ્ય વિષય થાય, એ જ સંસ્કાર થાય, અને એ જ રાષ્ટ્રીયતા દરેકના હૃદયની અંદર રાજેન્દ્રભાઈ, બે બાબત આપને, જેમ રાજેન્દ્રભાઈ બે પ્રિન્ટ બાબત, આઉટ એવા આવે યસ એવું યસ, મગજમાં હોય, હૃદયમાં હોય, તો જ પ્રિન્ટ આઉટ એવા આવે. આજે ચારે બાજુ જે આપણે છાપાઓ વાંચીએ છીએ, આ સમાચારો આવે છે, જી, તો ઘણી વખત એમ થાય છે કે પોઝિટિવ સમાચારો આપતા મને એમ થાય છે એનો પોઝિટિવ સમાચારો આપવા જોઈએ, અને આખી વાત ફરીથી પાછી હતી તેવી ને તેવી કરી નાખીએ. તો રાજેન્દ્રભાઈ, આપ આઝાદી સમયનું ભારત ફરી ઈચ્છી રહ્યા છો? મને કેન યુ રિપીટ હા મી? ઇટ્સ ઓડિયો ઇઝ વેરી પુઅર. અહીં વરસાદ પુષ્કળ છે. ઓકે, તો આપ આઝાદી સમયનું ભારત ઈચ્છી રહ્યા છો વર્તમાન સમયમાં? આઝાદી સમયનું ભારત હા, ઈચ્છી રહ્યા છો વર્તમાન સમયમાં? આઈ ડોન્ટ ગેટ યુ. અત્યારે હાલની સ્થિતિ, થોડું મોટેથી જરા અવાજ તમારો વિડિયો ઓડિયો. હાલની સ્થિતિમાં અત્યારે આપ જે વાત કરી રહ્યા છો, તો આપ એ આઝાદી સમયનું ભારત ફરી ઈચ્છી રહ્યા છો? આઝાદી સમયનું એ વખતનું વાતાવરણ હતું હા, એ
હજી અમને યાદ છે કે અમારા ક્લાસની અંદર 3 મુસ્લિમ ભાઈઓ હતા. બરાબર. એમના એક તહેવાર. હેલો. જી આવે છે વાત, બોલો. હા, આઈ એમ મિસિંગ યુ. એટલે એ વખતના તહેવારોની અંદર એમના ઘેર અમે જતા હતા, અમારા ઘેર આવતા હતા. એ ભાઈચારો હવે અમને તો એ જ સંસ્કાર સાથે મોટા થયા છીએ. હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ એમ કરીને જે વાતો એ વખતની હતી એ બહુ જ યાદ આવે છે. એનું અભિમાન છે, એનું ગર્વ છે. અને અમે બધા ભારતીય એક જ અંગ્રેજો સામે લડ્યા હતા અને બધા એક થયા ત્યારે આ અંગ્રેજોને આપણે વિદાય કરી શક્યા હતા. ઓકે રાજેન્દ્રભાઈ, એક બાબત એ પણ પૂછી લો આપને કે આટલા સમયનું ભારત તમે પણ જોયું, અત્યારે કયા કયા સમયાંતરે બદલાવ જોયા છે આપે? કારણ કે આપે કીધું હિન્દુ મુસ્લિમ અત્યારે, પણ એ સમય પણ પાકિસ્તાન બન્યું, જો જોડે હતા તેમ છતાં પણ. એ વખતનું અમને સૌથી ઉત્તેજનાપૂર્ણ જે દ્રશ્ય હતું અમારું, એ આપણે કાશ્મીર અડધું તૂટ્યું અને કબજો જતો રહ્યો અને અમે લોકો બધા એટલા બધા એની અંદર ઇન્વોલ્વ હતા અને પણ છતાંય અહિંસા અને આપણા મહાત્મા ગાંધીજી એ બધાના જે ઉદાર વલણ હતા કે ના આપણે લડવું નથી, આપણી સેનાઓને અટકાવી દીધા. સરદાર પટેલ અને બીજા જે આમ વાસ્તવવાદી નેતાઓ એમ કહેતા હતા કે ના આપણી જમીન પાછી લઈને પછી યુદ્ધ વિરામ કરીએ. પણ એ વખતે હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈની જે પ્રચંડ લાગણી હતી એ વખતે આપણે યુનોની અંદર નહેરુજી ગયા અને આખી વાત અટકાવી દીધી કે હવે વધારે હિંસા નફરત નથી જોઈતી. આ એ વખતની ભાવનાઓ, એ વખતનો સ્પિરિટ, એ મુજાહિદભાઈ, આપ અત્યારે વર્તમાન સમયનું ભારત જે જોઈ રહ્યા છો, આપે કીધું કે આઝાદી તમે વાંચી છે પુસ્તકોમાં. ઓકે લિટલ લાઉડર. ઠીક છે. મુજાહિદભાઈ ના સવાલ પૂછી રહ્યો છું. જી. અત્યારે વર્તમાન સમયમાં 73 વર્ષ બાદ પણ આપ શું માનો છો કે કઈ એવી બાબતો છે કે જેમાં હજી સ્વતંત્ર થવાની જરૂર છે? अभी जो जिस बात पर इस संविधान ने सबसे ज्यादा जोर दिया था जी कि संप्रदाय विहीन राज्य किसी धर्म का प्रचार नहीं करेगा, बराबर, राज्य सबको समान दृष्टि से देखेगा, आर्थिक समानता खड़ी करने में मदद करेगा. ये चीजें अगर आप देखें, मैं इस सिस्टम से अगर आपको बताऊं कि आर्थिक से अगर हम शुरू करें, आज देश के पास सार्वजनिक संपत्तियां जो आजादी के बाद इस देश ने लोगों के टैक्स के पैसों से बनाई थी वो बेची जा रही है. आज सार्वजनिक कंपनियों के नाम पर रेलवे और के अलावा कुछ नहीं बचा, उसको भी प्राइवेटाइज करके बेच देने के तरफ है. तो जो आर्थिक, जो आत्मनिर्भरता की बात थी कि ये देश सार्वजनिक संपत्तियों से गवर्न होगा, उससे चलेगा, उससे हम पीछे हट रहे हैं. और जिस तरह से धर्म के आधार पर जो नफरत, जिसमें स्टेट बाकायदा भाग ले रहा है, अगर आप इसको देखें, स्टेट का काम सारे धर्मों को एक साथ लेकर चलने की कोशिश करनी चाहिए, जो और ऐसे धर्म को जिसकी संख्या सबसे कम हो उसको साथ लेकर चलने की कोशिश करनी चाहिए. क्योंकि पूरी दुनिया की एक पॉलिटिकल थ्योरी में माना जाता है कि उस देश की आजादी तभी पूर्ण आजादी होगी जब अंतिम छोर पे खड़ा हुआ सबसे कमजोर व्यक्ति अपने आप को महसूस करे कि मैं सुरक्षित और आत्मनिर्भरता से परिपूर्ण हूं. ठीक है मुजाहिदભાઈ. યોગેશભાઈ, આપને પણ છેલ્લા શબ્દોમાં 15મી ઓગસ્ટને લઈને સ્વતંત્રતાની પરિભાષા હું પૂછવા માંગુ છું. જે મુજાહિદભાઈ કીધું એ પ્રમાણે કે સંપૂર્ણ સ્વતંત્ર નથી થયા એવું કેમ દર વર્ષે કહેવામાં આવી રહ્યું છે? શું કારણ એનું? આપણને 1947માં આઝાદી મળી અને આપણે આઝાદ થયા એ રાજકીય આઝાદી હતી. આપણે આપણું રાજ કરી શકીએ એ પરિસ્થિતિ ઊભી થઈ. 1950 26 જાન્યુઆરી આપણું બંધારણ અમલમાં આવ્યું અને એ પ્રમાણે આપણે ચૂંટણીઓ કરીને આપણે લોકોને ચૂંટ્યા કે તમે અમારું રાજ કરો. પણ આપણું રાજ હોય અને એમાં આપણે સુખી હોઈએ એ વાત મને હજુ સુધી દેખાઈ નથી આટલા મારા વર્ષોના સમયગાળામાં. ક્યાંક ને ક્યાંક આપણે ફક્ત રાજ કરવામાં જ રહ્યા અને દેશનો જે કઈ સુધારો કરવો જોઈએ, ગરીબી દૂર કરવી જોઈએ, બીજી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. ચોક્કસ પંડિત જવાહરલાલ નહેરુએ આવતાની સાથે દેશમાં કેટલીક મોટી યોજનાઓ કરી. ભાખરા નાંગલ ડેમ બનાવ્યો, સ્ટીલ કારખાના બનાવ્યા, એરોપ્લેન બનાવવાના કારખાના બનાવ્યા, આ બધું કર્યું. પણ હજુ આઝાદીમાં જે આપણા નાગરિકોને એમ લાગવું જોઈએ કે આ મારો દેશ છે ને અમને આમાં કઈ મળ્યું એ આજે દેખાતું નથી. અને રાજેન્દ્રભાઈએ જે વાત કરી
એ પ્રમાણે હિન્દુ મુસ્લિમની ભાવના જે હતી એનું મારે એક જરા ઉલ્લેખ કરવો છે કે 1930 માર્ચે ગાંધીજીએ દાંડી યાત્રા શરૂ કરી. ત્યાર પછી 10 વર્ષે 8 એપ્રિલ 1940 મુસ્લિમ લીગે પોતાના મુસ્લિમો માટેનું અલગ રાષ્ટ્ર હોવું જોઈએ એવો ઠરાવ કર્યો. એટલે 1940 થી આ એક વાત ઉભી થઈ હતી કે આ દેશના બે ભાગલા થવાના છે. ગાંધીજી, પંડિતજી, સરદાર વગેરે બધાએ ઘણો વિરોધ કર્યો, પરંતુ આ વાત થઈને જ રહી. અને 1947 માં આપણે જે પરિસ્થિતિ થઈ દેશના બે ભાગલા થવાથી એ હજુ નથી. અને એના આજે પણ એ જે વચ્ચેની ભાવના છે, યોગેશભાઈ, ઠીક છે, આપની વાતથી સમિત કરીએ છીએ, આપની વાતથી સમિત કરીએ કે ચીગડા મારીને આપણે ચલાવીએ છીએ, આઝાદીનો દિવસ આપણે હજુ એમાં કઈ સુધારો નથી થયો. આ 15મી ઓગસ્ટને આઝાદીની દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, ત્યારે વર્તમાન પેઢીએ પણ આઝાદીના એ દિવસની ચર્ચા અથવા તો દિવસને વાંચવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ કે સમયે શું વિચારવામાં આવ્યું હતું અને એ વિચાર પ્રમાણે, એ સ્વપ્ન પ્રમાણેનું ભારત વર્તમાન સમયમાં છે કે નહીં. જો નથી તો એને એ દિશામાં આગળ વધવા માટે લોકોએ જોતરાવાની જરૂર છે. અને ફક્ત એક બાબત એ કહેવી જરૂરી છે કે અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયા, પણ અંગ્રેજોની માનસિકતામાંથી મુક્ત થવું જરૂરી છે. તો ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કારો સાચવી શકાશે. એ બાબત ખાસ અહીંયા નોંધનીય જોવા મળી રહી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. ચર્ચામાં પ્રણયો ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.